નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળક। એક મહત્વના સમાચાર, નવી જંત્રીના અમલનો વિવાદ, મહત્વની બેઠક ચાલુ। ગાંધીનગરમાં બિલ્ડર્સ એસોસિએશને કરી છે મુલાકાત। સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ સાથે પ્રતિનિધિઓની બેઠક। ગાંધીનગરમાં બેઠક શરૂ। પ્રતિનિધિઓને લેખિતમાં માંગ સાથે બોલાવાયા છે। ચર્ચા બાદ સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે। મહત્વના અને મોટા સમાચાર, જંત્રીને લઈને બેઠક મળી ચૂકી છે। બિલ્ડર્સ જે છે, ડેવલપર્સ જે છે, તેઓની આ બેઠક હોવાના દ્રશ્યો હાલમાં આપને બતાવી રહ્યા છે। ગાંધીનગરમાં ચર્ચા બાદ સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે। વધુ માહિતી મેળવીશું। ન્યૂઝ 18 સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ રહ્યા છે। મયુર, ફરી એક વખત એ માંગ કે જેમાં સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે જંત્રીમાં ઘટાડો થાય અથવા તો તારીખ બદલવામાં આવે। શું ચર્ચા, શું મહત્વના મુદ્દાઓ, કઈ રીતે રજૂઆત થઈ રહી છે, તેને શું ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે? जी बिल्कुल सिद्धार्थ, जंत्री भाव ए डबल कर्या बाद जे बिल्डर एसोसिएशन है तेमने राज्य सरकार समक्ष रजूआत करेली हती। तेमने जे पड़ती मुश्केलीओ छे ते अंगे 33 जुदा जुदा जे मुद्दाओ छे ते अंगे तेमने रजूआत करेली हती अने आज अंगे जे छे ते हवे राज्य सरकार जे छे ते आ जे बिल्डरो छे तेमनी साथे बैठक करी रहेली छे। सुप्रिन्टेन्डेન્ટ ऑफ स्टेम्प जे छे तेमनी साथे आ बैठक छे ने तेनी अंदर जुदा जुदा जे बिल्डर एसोसिएशन ना सभ्यो छे ते पण उपस्थित रहेला छे। खास करी अने जे विवाद जे सर्जाशे आगामी दिवसोनी अंदर ते ग्राहक अने जे बिल्डर छे ते बंने वच्चे सर्जाशे अने नवी जंत्री जे लागू थई गयेली छे तो जे जूना समयनी अंदर जे लोकोए फ्लेटनी नोंधणी करेली छे, पोताना घरनी नोंधणी करेली छे, तो तेनी अंदर केवा प्रकारनी स्थिति सर्जाय ते अंगेनुं जे निराकरण छे ते आ बेठकनी अंदर मुख्यत्वे निकाळवामां आवशे। हाईकोर्ट नो पण एक आदेश छे तेनी अंदर पण कहेवामां आवेलुं छे के जे तमारी स्टेम्प ड्यूटी जे छे ते તમે જે બાનાખત કરેલો હોય છે તે બાનાખત પ્રમાણે એ સમય પ્રમાણે લેવી જોઈએ અને તે જ જે અસમંજસ છે તે આ બેઠકની અંદર દૂર કરવામાં આવશે। જો આ પ્રકારનો નિર્ણય લેવામાં આવે તો ખૂબ મોટી રાહત જે છે તે ગ્રાહકોને અને બિલ્ડરોને બંનેને સર્જાશે। આમ પણ આ બિલ્ડર એસોસિએશન જે છે તે 3 મહિનાની માગણી કરી રહેલું છે, પરંતુ જેમના વર્તમાન હયાત પ્રોજેક્ટ છે ને જે નવા પ્રોજેક્ટની અંદર જે લોકોએ જૂની તારીખની અંદર પોતાનું બુકિંગ કરી દીધેલું છે અને તેમને જે બાનાખત છે સ્ટેમ્પ ઉપર કરી દીધેલો છે તો તેમને કયા પ્રકારની જંત્રી ભરવાની રહેશે તે અસમંજસતા છે ને તે અસમંજસતા આ મિટિંગની અંદર દૂર કરવામાં આવશે। તે ઉપરાંત બિલ્ડર એસોસિએશનની માગણી છે કે જે 100% જંત્રી વધારો કરવામાં આવેલો છે તો તેની અંદર પણ ઘટાડો કરવામાં આવે, પરંતુ જે સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થાય છે તે અનુસાર 100% જંત્રીનો નિયમ છે તે યથાવત રહેશે અને તેની અંદર રાજ્ય સરકાર કોઈ પરિવર્તન નહીં લાવે, પરંતુ ચોક્કસ જે લોકોએ બાનાખત કરેલા હશે અને તેમની જે જૂની જંત્રી પ્રમાણે તેમનો દસ્તાવેજ થાય તે પ્રકારની જે દરખાસ્ત જે છે તેને માન્ય રાખે તેવી શક્યતાઓ લાગી રહેલ છે। હવે જોવાનું એ રહેશે કે આ મિટિંગના અંતે રાજ્ય સરકારને કેવા પ્રકારનો રિપોર્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ રાજ્ય સરકાર છે તે કેવા પ્રકારના પગલાં લે છે। આભાર મયુર સમગ્ર માહિતી બદલ। તો મોટા અને મહત્વના સમાચાર મયુરે જે હાલમાં જણાવ્યા, જંત્રી દરમાં કોઈ પણ બદલાવ કરવામાં આવે તેવી શક્યતા નથી। કદાચ તારીખોમાં આગળ પાછળ થઈ શકે, પરંતુ હાલમાં લેખિતમાં તમામ બિલ્ડર્સને બોલાવવામાં આવ્યા છે માંગ સાથે। તો અમદાવાદમાં નવી જંત્રીના અમલનો વિવાદ, જંત્રીમાં ભાવ વધારા મુદ્દે બિલ્ડર આકરા પાણીએ છે। ડેવલપર અને બિલ્ડરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા। ક્રેડાઈના હોદ્દેદારોએ આપ્યું આવેદનપત્ર। જંત્રીના ભાવ વધારા મુદ્દે કલેક્ટરને કરી રજૂઆત। બિલ્ડર અને ડેવલપરે વિવિધ માંગ કરી છે, જેમાં જમીનની જંત્રી 100ના બદલે 50% જ માંગ કરવામાં આવી છે। બાંધકામની જંત્રીમાં 40ના બદલે 20% વધારો કરવા માંગ કરાઈ છે। પેડ એફએસઆઈના 40%ના બદલે 20% વસૂલવા જોઈએ। ટોલ બિલ્ડિંગની એફએસઆઈ 50%ના બદલે 25% કરવી જોઈએ।
સ્ટેમ્પ ડ્યુટી જ્યારે ઘટ હોય એ વખતે દસ્તાવેજો જે તે સમયે સ્ટેમ્પ ડ્યુટીના કાયદા અધિનિયમ મુજબ ઓછી ઘટતી સ્ટેમ્પ ડ્યુટીવાળા દસ્તાવેજો ઇમ્પાઉન્ડ કરવામાં આવતા હતા ને ઇમ્પાઉન્ડ કરેલા દસ્તાવેજો ઉપર નોટિસ કાઢી અને પક્ષકારોને સાંભળી અને કેટલી સ્ટેમ્પ ડ્યુટી લેવાપાત્ર છે એનો હુકમ ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી દ્વારા અથવા તો કન્સર્ન પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવતો હતો. એ પ્રકારના કેસીસ અમદાવાદમાં લગભગ 12,000 આસપાસના પડતર છે અને એ રેગ્યુલર ફિનોમિનન છે. દર વખતે એમાંથી જે લોકોની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ થાય એમને આપણે દસ્તાવેજ રિલીઝ કરી આપતા હોઈએ છીએ. એટલે ઘટતી સ્ટેમ્પ ડ્યુટીના દસ્તાવેજો પડતર આ પ્રમાણે હોય છે. સુરતથી મહત્વના સમાચાર. જંત્રીના ભાવ વધારા સામે વિરોધ યથાવત છે. બિલ્ડરો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરત બિલ્ડર એસોસિએશન અને ક્રેડાઈ દ્વારા આવેદન આપવામાં આવ્યું. કલેક્ટરને આવેદનપત્ર આપી જંત્રી વધારો પાછો ખેંચવા રજૂઆત કરવામાં આવી. 3 દિવસમાં ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારાઈ છે. આવેદનપત્ર આપવા માટે અમારા ગુજરાતના ક્રેડાઈ સુરતને જે પ્રમાણે નક્કી કર્યું છે એ પ્રમાણે અમે દરેક સિટી ચેપ્ટરમાં દરેક કલેક્ટરશ્રીને અમારી જે માંગણી છે અને જે જંત્રીમાં અસહ્ય વધારો કર્યો છે એના માટે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. જામનગરના કેસમાં વિરમગામ એમએલએ હાર્દિક પટેલ નિર્દોષ જાહેર થયા છે. પાટીદાર અનામત આંદોલન વર્ષ 2017ના કેસનો હતો ચુકાદો. જામનગર કોર્ટે એમએલએ હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યો છે. સભામાં વિવાદાસ્પદ ટિપ્પણીના કેસમાં નિર્દોષ. ખાણ ખનીજ માફિયાઓની મોડસ ઓપરેન્ડી. સરકારી અધિકારીઓની ગાડીમાં જીપીએસ બોક્સ લગાવ્યું. અરવલ્લીમાં અધિકારીનું લોકેશન ટ્રેસ કરવા કિમિયો. ગાડીમાંથી પોલીસે સિમ કાર્ડ જીપીએસ બોક્સ જપ્ત કર્યું છે. 2 સિમ કાર્ડ કોના નામે છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. અરવલ્લી પોલીસ સાથે સાયબર સેલ પણ તપાસમાં. અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે. આ તરફ સુરતમાં લોકરક્ષક પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોની ખોટી સહી કરી તેની ઉમેદવારી પરત ખેંચાવનાર ઇસમની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ પોલીસે જાગૃતિ પાંડવની ધરપકડ કરી છે. ફરિયાદીએ લોકરક્ષકની પ્રેક્ટિકલ અને લેખિત પરીક્ષા પાસ કરી હતી. આરોપીએ 8 ઓક્ટોબરે ફરિયાદીની ઉમેદવારી રદ કરવાની અરજી ફરિયાદીની ખોટી સહી કરીને અપલોડ કરી હતી. આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા જાગૃતિ પાંડવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્યની લોકોના પ્રશ્નોને સાંભળવી તેને ઉકેલ લાવવા અનોખી પહેલ જોવા મળી છે. 1 અઠવાડિયામાં 1 દિવસ સ્થાનિક લોકો સાથે લોક દરબાર યોજવામાં આવે છે અને સ્થાનિક લોકો પણ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને મળીને પોતાના પ્રશ્નોની રજૂઆત કરતા આનંદની અનુભૂતિ કરે છે. તો આ સાથે સ્થાનિકોમાં જાગૃતિ લાવવા લોકોને માર્ગદર્શન આપવામાં આવે છે અને સરકારી યોજનાનો લાભ કઈ રીતે લઈ શકાય તે અંગે પણ જાણકારી આપવામાં આવે છે. દર મહિનાના પહેલા સોમવારે ડેડિયાપાડા સાગબારા અને દર મહિનાના પહેલા ગુરુવારે ડેડિયાપાડા મંથલી મિટિંગ અમારી રહી છે અને અઠવાડિયાના દર ગુરુવારે મારો ડેડિયાપાડા ખાતે લોક દરબાર હોય છે અને અઠવાડિયાના દર બુધવારે સાગબારા ખાતે લોક દરબાર હોય છે, જેમાં લોકો સરકારી યોજનાઓને લઈને મોટા પ્રમાણમાં આવતા હોય છે. ભૂતકાળમાં ઘણી યોજનાઓ કાગળ પર ચાલી અને મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલા છે. સોમનાથ મંદિર પર વિવાદાસ્પદ નિવેદન આપનાર મૌલાના સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મૌલાના સાજિદ રશીદે સોમનાથ મંદિર વિરુદ્ધ ટિપ્પણી કરતા તેના વિરુદ્ધ સોમનાથ ટ્રસ્ટે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઓલ ઇન્ડિયા ઇમામ એસોસિએશનના અધ્યક્ષ મૌલાના સાજિદ રશીદે વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરી છે. સોમનાથ મંદિરમાં એક તો જે ભૂતકાળમાં જે હુમલો થયેલો એને જસ્ટિફાઈ કરવાનો ટ્રાય કરેલો, એ ઉપરાંત હિન્દુ ધર્મની લાગણી દુભાઈ એ બાબતના અમુક નિવેદનો કરેલા, એ બાબતની ફરિયાદ અમને આજરોજ મળી છે. સોમનાથ ટ્રસ્ટ તરફથી અમે ફરિયાદ દાખલ કરી દીધી છે અને એ તપાસ આગળ પ્રભાસ પાટણ પીઆઈ કરી રહ્યા છે અને એમાં અમે વ્યવસ્થિત તપાસ કરવાના છીએ. मौलाना मोहम्मद साजिद रशीदी जो ऑल इंडिया इमाम एसोसिएशन के प्रेसिडेंट है, उन्होंने ANI न्यूज़ चैनल को इंटरव्यू देते हुए सोमनाथ मंदिर के बारे में गलत निवेदन दिया है, अभद्र और उश्केरनीजनक टिप्पणी की है और उसकी वजह से करोड़ों लोगों को जो आस्था है उसको ठेस पहुंची है और उसके ऊपर कार्यवाही हो, इसके लिए सोमनाथ ट्रस्ट की ओर से हमने फरियाद लिखी. इमाम
ઇસ્લામ એસોસિએશનના અધ્યક્ષ મૌલાના સાજિદ રશીદીએ સોમનાથ મંદિર પર હુમલાને યોગ્ય ઠેરવ્યો છે, ત્યારે આવો સાંભળીએ મૌલાનાના વિવાદિત બોલ। उसके बाद में भी गजनवी ने वहाँ बाकायदा मुआयना कराया, पता कराया, अपने सीआईडी भेजे। जब पता चला कि हाँ ऐसा है, तब जाकर सोमनाथ के मंदिर पर चढ़ाई की। सोमनाथ के मंदिर को उन्होंने तोड़ने का काम नहीं किया, बल्कि वहाँ जो गलत कार्य हो रहे थे उसको खत्म करने का काम किया है। આ તરફ સુરતથી મહત્વના સમાચાર। સુરત શહેરમાં માનવતાની મહેક પ્રસરી છે। સુરત શહેરમાં એક બ્રેઇન ડેડ સ્વજનનું અંગદાન કરીને સુરતના પરિવારે અનોખી મિસાલ પૂરી પાડી છે। સુરતના પાંડેસરા વિસ્તારની ભક્તિનગર સોસાયટીમાં રહેતા ભાસ્કર પાટીલ રસ્તામાં બેભાન થઈ ગયા હતા અને સિવિલ હોસ્પિટલમાં તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। તો તેમના પરિવારના સભ્ય દ્વારા અંગદાન કરવામાં આવ્યું હતું, જેમાં લીવર, 2 કિડની અને 2 હાથોનું અંગદાન કરવામાં આવ્યું। સુરતમાં છેતરપિંડીના નાસ્તા ફરતા આરોપીને પોલીસે દિલ્હીથી ઝડપી પાડ્યા છે। ડિંડોલી પોલીસે દિલ્હીથી જીતેન્દ્ર શાહુને ઝડપી પાડી ગતરોજ દિલ્હીથી ડિંડોલી લઈ આવવામાં આવ્યા હતા। આ ગુનામાં અગાઉ 2 આરોપી પોલીસ કબજામાં આવ્યા છે। આરોપીઓ સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામથી વેપલો ચલાવતા હતા। હજુ અન્ય ફરાર લોકોની ધરપકડ માટે પોલીસે તપાસ શરૂ કરી છે। જીતેન્દ્ર સાહુ જે હાલમાં પકડાયેલ છે, તેણે પોતાનું ગૂગલ પે એકાઉન્ટ એ આ આરોપીઓની જે ટોળકી છે એને વેચ્યું હતું અને આ ગૂગલ પે એકાઉન્ટનો ઉપયોગ જે પૈસા પડાવ્યા હતા એના ટ્રાન્ઝેક્શનમાં થયો હતો। ગુજરાતમાં પહેલીવાર વડોદરા મહાનગરપાલિકાનો નવો વેરો। વડોદરા મનપા દ્વારા પાલતુ શ્વાન પર વેરો ઉઘરાવવાનો નિર્ણય કરાયો છે। તે અંગે પાલતુ શ્વાન પ્રેમીઓએ તેનો વિરોધ નોંધાવ્યો છે કે પહેલા અબોલ જીવ માટે વ્યવસ્થા ઊભી કરો, પછી તેનો ટેક્સ વસૂલ કરો। આજે શ્વાનનો વેરો લઈ રહ્યા છો, બાદમાં અમારા બાળકોનો પણ વેરો લેવામાં આવશે। સ્થાયી સમિતિ મુજબ દર 3 વર્ષે 1000નો વેરો લેવામાં આવશે, જેના દ્વારા પાલતુ શ્વાન પેટે વર્ષે કરોડોની રકમ વસૂલવાની તૈયારી બતાવવામાં આવી છે। નિર્ણયને હું તદ્દન વખોડું છું। અત્યારે શ્વાન વેરો લઈ રહ્યા છે, કાલે ઉઠીને મારા બાળકનો વેરો માગશે। તમે અવારનવાર જોતા હશો કે આ શ્વાને એટેક કર્યું, એનો રીઝન જ આ છે, કારણ કે એમને ફરવાની મોકળી જગ્યા નથી મળી। તો મારી સરકારને એક જ અપીલ છે કે સૌથી પહેલાં ડોગ પાર્ક ઊભા કરે અને ત્યાર પછી વેરા જે ટેક્સ વસૂલવાનું છે એના પર વિચાર કરે। ધોરાજી પંથકના ખેડૂતોએ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે રવિ પાકમાં ઘઉં, ચણા સહિત જીરુંનું મુખ્ય વાવેતર કર્યું છે। ખેડૂતોએ ચોમાસુ પાક નિષ્ફળ જવાને કારણે ખૂબ જ આર્થિક નુકસાન વેઠ્યા બાદ સારા ભાવની આશાએ રવિ પાકનું વાવેતર કર્યું હતું। મોંઘાદાટ બિયારણો, જંતુનાશક દવાઓ અને ખેત મજૂરી સહિતના ખર્ચાને પહોંચી વળાતું નથી અને ઉપરથી કુદરતી આફતો બંધ થવાનું નામ નથી લેતી। વાવેતર બાદ સતત ગરમી પડી, બાદમાં સતત ઠંડી પડ્યા બાદ ભારે પવન ફૂંકાયો અને હવે છાશવારે આવતી ધુમ્મસથી રવિ પાકમાં રોગચાળો આવવાની તૈયારી છે, જેને લઈ મોંમાં આવેલો કોળિયો ખેડૂતોના મોઢેથી છીનવાઈ રહ્યો છે। અત્યારે ધુમ્મસવાળા વાતાવરણમાં કાળી ચરમીનો ઉપદ્રવ જોવા મળે છે। આ કાળી ચરમી આવતી અટકાવીને ખેડૂતોને સારા પોષણક્ષમ ભાવ મેળવવો હોય તો એના માટે પહેલાં તો નવેમ્બર માસમાં 30°C જેટલું ઉષ્ણતામાન તાપમાન હોય ત્યારે વાવેતર કરેલું હોય તો રોગજીવાતથી બચી શકાય છે। એનાથી મોડું વાવેતર કરવામાં આવેલું હોય તો રોગજીવાતનો ઉપદ્રવ વધારે રહેતો હોય છે। આવા સમયે શું કરી શકાય? તો આવા સમયે ધુમ્મસવાળા વાતાવરણની અંદર ખાસ કરીને જ્યારે પિયત આપવાનું થાય ત્યારે ટાળવું જોઈએ। ધુમ્મસ આવવાથી ઘઉંના પાક, ધાણાના પાક ને નુકસાન થાય છે, ધાણા ખરી જાય છે અને ઘઉં ઢરી જવાની ભીતિ લાગે છે। શું કહેશો, ઉતારો કેવો ઓછો આવશે? ઉતારો ઓછો જ આવે ને, આ ઝાકર બહુ આવે તો ઘઉં ઢરી જાય તો ઉતારો ઓછો આવે ને ઘઉં સફેદ થઈ જાય। નુકસાની તો બહુ જ આવશે સાહેબ, કારણ કે બધું અત્યારે પાક માથે છે, તો ઘઉંમાં પણ પાણી ભરાય તો એને હિસાબે ઘઉં ક્વોલિટી બગડી ખરાબ થઈ જાય છે અને ઘઉં ઢરી જાય છે અને ધાણામાં પણ ઉપલો માળ બધો કાચો હોય તો બધું ખરી જાય છે। ધોરાજીમાં વહેલી સવારથી ધુમ્મસ છવાઈ ગઈ હતી, ધુમ્મસની ચાદર છવાઈ તેને લઈને ખેડૂતને એક પર એક મુશ્કેલીનો સામનો કરવો પડશે, કુદરતી આફતનો સામનો કરવો પડશે। આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે ઘઉં છે, ધાણા છે અને જે પાક છે, વિવિધ પાકો વાવવામાં આવ્યા છે, તેને લઈને અત્યારે જે ધુમ્મસનો જે વાતાવરણ છે તેને લઈને જે પાક છે, પાકમાં નુકસાનીનો સામનો કરવો પડશે। જે ધુમ્મસને લઈને જે પાક છે, પાક ઉપર જે ફૂગ આવી જતી હોય છે અને કેટલા રોગો આવી જતા હોય છે અને ઉતારો છે તે ઉતારો બી ઓછો આવતો હોય છે, એને લઈને ખેડૂતોમાં એક મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ વહેલી સવારથી ધોરાજીના અંદરમાં, ધોરાજી પંથકના અંદરમાં ધુમ્મસનો વાતાવરણ જોવા મળ્યો હતો અને ધુમ્મસને લઈને ખેડૂતને એક ચિંતાનો વિષય બન્યો હતો। મુનાફ બગાડી, ગુજરાતી, ધોરાજી।
આ તરફ ચાલુ ક્લાસે શિક્ષકને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે. માળિયા મિયાણા તાલુકાના મહેન્દ્રગઢ ગામની સ્કૂલમાં શિક્ષક જગદીશ બાવરવા વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા. ચાલુ ક્લાસે શિક્ષકને અચાનક છાતીમાં દુખાવો શરૂ થયો, જેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં હાજર ડોક્ટરોએ શિક્ષકને મૃત જાહેર કર્યા. ઘટનાની જાણ થતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં માથાભારે તત્વોની ગુંડાગર્દી સામે આવી હતી. લિંબાયતમાં હાર્ડવેરના દુકાનદારને ડરાવી ધમકાવીને તેની પાસેથી 15,000 પડાવ્યા હતા અને હર મહિને જો 15,000 ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તો દુકાનના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી, ત્યારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. મને કાલે સાંજે મારી પાસે અહીંયા માથાભારે છે, એના ઉપર કંઈક ડઝનો ગુના છે, પ્લસ મને કાલે ધમકી આપીને કહે છે કે તારે અહીંયા ધંધો કરવો હોય તો તારે 15,000 રૂપિયા મહિને આપવા પડશે હર મહિને. તેમાં હાસિમ સિદ્દીકી અને બીજા 3 જણા આવી અને એને ધમકી આપેલી કે તેરે કો અહીંયા ધંધા કરના હે તો હમકો હર મહિને પૈસા દેને પડેગા, એમ કરીને એને ધમકાયેલો અને 15,000ની માંગણી કરેલી. તો પેલા ફરિયાદી ઇલિયાસભાઈ બીકના મારે એને 15,000 આપી દીધેલા અને ત્યારબાદ તરત જ એણે પોલીસનો સંપર્ક કરેલો અને ગુનો રજીસ્ટર આ બાબતે 384 આઈપીસી મુજબ દાખલ કરવામાં આવેલ છે. સ્વાગત છે. અન્ય એક મહત્વના સમાચાર જેના પર કરીએ નજર. હાલમાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં નર્મદા જિલ્લામાં પીવાતા પૌષ્ટિક પીણા નીરાની મોસમ ખીલી છે. નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવે છે. અહીં કુદરતી વૃક્ષોનો ભંડાર છે, જેમને લઈ તાળના ઝાડ પર થતા નીરાની મોસમ પણ શરૂ થઈ ગઈ છે. લોકો આ આરોગ્યવર્ધક પીણાની લહેજત માણી રહ્યા છે. સાથે જ તાળાના ઝાડ આ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં છે, જેનું ઉત્તમ સાધન પણ માનવામાં આવે છે. શરીરને સ્ફૂર્તિ પ્રદાન કરતા નીરામાં અનેક ઔષધીનો ગુણો પણ છે. ખાસ કરીને પેટમાં રોગો જેવા કે પથરી અને આંતરડાનો રોગ, પાચન તંત્ર તેમજ જઠરના રોગમાં નીરો પીવાથી અનેક લાભ થાય છે. નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે ને આ જિલ્લામાં ઠેર ઠેર તમને તારના જે વૃક્ષ છે જોવા મળશે, કારણ કે આપોઆપ ઉગતા જે તારના વૃક્ષો જેના પરથી સવારમાં નીરો ઉતારવામાં આવે છે અને આદિવાસીઓની આજીવિકા પણ બને છે. તમે જોઈ શકો છો તેમ કે જે હાટડીઓ છે, જે નીરો વેચવાની હાટડી છે, ઠેર ઠેર જોવા મળે છે. અનેક લોકો એને પીવા આવે છે. ત્યારે આપણી સાથે જે નીરો પીવાવાળા પાસેથી વાત કરીએ, આ કઈ રીતના આ જે નીરો છે એ કઈ રીતે ઉતારવામાં આવે છે ને તમે પીવો છો તો તમારે કેટલો ફાયદાલાયક? ખાસ તો નર્મદા જિલ્લામાં તારના ઝાડો ખૂબ આવેલા છે. તારના ઝાડ પરથી સવારમાં આદિવાસી લોકો નીરો એટલે કે તારી ઉતારે છે, એટલે સવારમાં ઉતારે એને નીરો કહેવામાં આવે છે અને બપોર પછી એને જો પીવામાં આવે એને તારી કહેવામાં આવે છે. સવારમાં નીરો પીવાથી શરીરમાં પથરી છે અને એવા અન્ય રોગોથી ખાસ કરીને રાહત થાય છે. અને જે બપોર પછીની જે ઉતારવામાં આવે છે એને તારી કહેવાય છે. એ તારીને કેફી પીણું કહેવામાં આવે છે, જેનાથી નશો થાય એવું છે. જો તમે સવારમાં પીવો છો તો તમને કેટલો ફાયદાકારક છે? સવારમાં જો પીએ તો એમાં ખૂબ શરીરની અંદર સારામાં સારું એ મળે છે અને શરીરની અંદર કે જે નાની મોટી પથરીઓ હોય તો ઓટોમેટિક ઓગળી જાય છે એવું કહેવામાં આવે છે. અને એ ગરીબ આદિવાસી વિસ્તારની અંદર રોડ પર નાની નાની ઝૂંપડીઓ બનાવેલી હોય છે ને ત્યાં તારી ઉતારીને સવારમાં નીરો ઉતારવામાં આવે છે અને સાંજે તારી બની જાય છે. બિલકુલ, આપણે જે ઉતારનાર છે તેની પાસે વાત કરીએ. કાકા, કઈ રીતે તાળી ઉતારવામાં આવે છે? કઈ રીતે ઉતારો તમે? કાપવાવાળા બીજા છે, હા, તાળ પર ચડવાવાળા બીજા. અચ્છા, તમે જે આ વેચો છો તો રોજના કેટલા કસ્ટમર તમારી પાસે આવે છે? 2-3. ખાસ વાત કરીએ તો જે કસ્ટમરો હોય છે એ કેટલા કસ્ટમર આવે છે અને કેટલી તમારી આ આવક થઈ રહી છે, જે આજીવિકા તમારી ગણવામાં આવે છે? રોજનું કેટલું વેચાણ થાય છે? રોજનું 1,000-1,500 એમનામાંથી પેલા કાપે એમને આપવાના રોજ ને આપણે. અચ્છા, તો બીજી વસ્તુ એ છે કે જ્યારે તમે બપોર પછી વેચો તો જે તાળી બની જાય છે તો તાળી એ કેફી પીણું ગણાય છે, તો પોલીસવાળા કંઈ હેરાનગતિ કરે છે? પોલીસવાળા કેટલા હપ્તા લઈ જાય છે? લઈ જાય છે કે પોલીસવાળા? નહીં લઈ જાય. હે? પોલીસવાળા હેરાનગતિ કરે છે કે કેટલા હપ્તા કંઈક લઈ જાય છે? નહીં લઈ જતા. નહીં લઈ જતા.
બિલકુલ તમે સાંભળ્યું તેમ કે જે નર્મદા જિલ્લામાં જે તારના વૃક્ષ છે, તારના વૃક્ષ ખાસ કરીને જે આદિવાસીઓ છે જેમની આજીવિકા બની ચૂક્યા છે, કારણ કે જે સવારમાં જે નીરો ઉતારે છે જેને પીવા લોકો દૂર દૂરથી આવે છે અને બપોર બાદ જે તાળી બનતા જે કેફી પીળું બને છે, પરંતુ સવારમાં નીરો આળગવાથી શરીર માટે ફાયદાકારક છે એ વાત ચોક્કસ છે. ત્યારે અહીંના જે આદિવાસીઓ છે એ જે હાઈવે છે રાજપીપળાથી ડેડિયાપાડા વચ્ચે જે હાટડીઓ બનાવી છે, જે હાટડીઓમાં અનેક રોજગારી આ તારના વૃક્ષ આપી રહી છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. બોડેલીની સરકારી શાળામાં કથળી રહ્યું છે શિક્ષણ. શિક્ષકોની ઘટને કારણે પીસાઈ રહ્યા છે આદિવાસી બાળકો અને ગણ્યા ગાંઠ્યા શિક્ષકો. અહીંની સરકારી શાળાઓમાં લાંબા સમયથી શિક્ષકોની ઘટ છે. જોકે તેમ છતાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ ભરવામાં નથી આવી રહી. કેટલીક શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવા છતાં સરકારના કેટલાક કામોનું ભારણ આ શિક્ષકોના માથે થોપી દેવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે અને સાથે જ અહીંના શિક્ષકો પર પણ કામનું ભારણ વધી રહ્યું છે. ત્યારે આદિવાસી વિસ્તારની શાળાઓમાં તાત્કાલિક શિક્ષકોની ભરતી કરવામાં આવે એવી શિક્ષકો માંગ કરી રહ્યા છે. મારા કામમાં બી હું પોતે ગૃપાચાર્ય છું, પછી મુખ્ય શિક્ષક પણ છું અને એક શિક્ષક પણ છું. મારી પાસે 3 હોદ્દાઓ છે અને તેને લીધે મારે આ પહેલું ધોરણ પાયાનું ધોરણે જે શીખવાડવાનું હોય એ ખરેખર તો એમની નજીક બેસી અને પ્રત્યક્ષ હું ભણાવું તો જ બાળકને આવડે અને ચોક્કસ થાય. એની જગ્યાએ મારે વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ થઈ જવાય છે. 12 સ્કૂલ છે અને મારી સ્કૂલ આમ કરીને આપણે બધો વહીવટનો લોડ મારા માથે પડે છે. વહીવટમાં જોડાયેલા છે એટલે બાળકોને પૂરું શિક્ષણ મળતું નથી અને એને બાળકોને અમે ન્યાય આપી શકતા નથી. માહિતી એકત્રિત કરવાની અને માહિતી પહોંચતી કરવાની, જેમાં ઘણો સમય એમનો જાય છે. શિક્ષણ આપવામાં ઘણી તકલીફ પડતી હોય છે. આ તો આચાર્ય જ ગ્રુપ શાળાનો હોય, એને 9 શાળાઓએ લટાર મારવા જવું પડે. તપાસ કરીએ તારે કહે છે કે મીટિંગમાં ગયા છે આચાર્ય. કેટલીક વખત એવું કહેવામાં આવે કે બીજી શાળાએ ત્યાં મોનિટરિંગ કરવા ગયા છે. તો શું ચાલી રહ્યું છે લાલિયાવાડી? પોરબંદરના સાંસદ રમેશ ધડુકે દિલ્હી ખાતે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની કુમાર સાથે રૂબરૂ મુલાકાતમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી, જેમાં પોરબંદર વિસ્તારના લોકોની મુસાફરીની સગવડતા માટે પોરબંદરથી અમદાવાદ કસ્તુરબા ગાંધી એક્સપ્રેસ નામની ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવા અને જેમાં ઉપલેટા, ધોરાજી, જેતપુર, ગોંડલ સ્ટોપ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી. સાથે જ પોરબંદરથી હરિદ્વાર સુધીની સુદામા એક્સપ્રેસ નામની એક નવી ટ્રેન શરૂ કરવા પણ રજૂઆત કરાઈ, જેથી સૌરાષ્ટ્રના લોકોને હરિદ્વાર, ગંગાજી જવાની સારી સગવડતા મળી રહે. આ સાથે 2011માં મંજૂરી મળેલ શાપુર સરડિયા લાઇનની કામગીરી વહેલી તકે શરૂ કરવા રજૂઆત કરી, તેમજ રાજકોટ, વેરાવળ, વાંજવાળિયાથી જેતલપુર, સાપુર, સરડિયા ફ્રીઝ કરેલ રેલ લાઇનને ફરીથી શરૂ કરવા રૂબરૂ લેખિતમાં રજૂઆત કરી. આ તકે રેલ મંત્રી અશ્વિની કુમારે સાનુકૂળ પ્રતિભાવ આપ્યો. નર્મદાના ડેડિયાપાડા તાલુકામાં 2 વર્ષથી તૈયાર સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ ક્યારે થશે એક મોટો સવાલ છે. ડેડિયાપાડામાં નવી હોસ્પિટલ તો બનાવી, પરંતુ ડોક્ટર સહિત સ્ટાફની જગ્યાઓ ખાલી છે. પરિણામે અદ્યતન સાધનો ધૂળ ખાય છે. 2 માળની અદ્યતન સુવિધા સાથે બનેલ સિવિલ હોસ્પિટલના લોકાર્પણ માટે જાણે તંત્રને કોઈ શુભ મુહૂર્ત ન મળતું હોય એવું લાગી રહ્યું છે. 305 જેટલા ગામોના લોકોને આરોગ્યની સુખાકારી માટે 2 કરોડના ખર્ચે અદ્યતન સાધનોની સાથે નવી હોસ્પિટલ તૈયાર છે. પણ છેલ્લા 2 વર્ષથી પૂરતો સ્ટાફ નથી. સાધનો તો પૂરા આવી ગયા છે, પરંતુ હાલ હજુ નવી હોસ્પિટલો ઉદ્ઘાટન પણ કરવામાં નથી આવ્યું. નવા દવાખાના ઉદ્ઘાટન વહેલી તકે થઈ જાય તો લોકોને પણ સારી સુવિધા અને મળી રહેશે. તો અહીંયા સાધનો છે, હોસ્પિટલ છે અને અહીંની જે પ્રજા ક્યારે હોસ્પિટલોનું ઉદ્ઘાટન થાય એની રાહ જોઈ રહી છે. તો આ નવા બિલ્ડિંગની લોકાર્પણ થઈ જવું જોઈએ. તો આજ દિન સુધી એ લોકાર્પણ ન થવાને કારણે આ વિસ્તારના 305 ગામના લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે. નવું બિલ્ડિંગ બની ગયું છે, પણ અમે એના લોકાર્પણ અને સ્થળાંતર માટે અમારી ઉપલી કચેરીએ માહિતી માંગી છે, માર્ગદર્શન માંગ્યું છે. જ્યારે ઉપરથી કહેવામાં આવશે તમે આ તારીખે ચાલુ કરો લોકાર્પણ કે સ્થળાંતરની શરૂઆત કરો, તે રીતે અમે ત્યારે સ્થળાંતર કરીશું.